પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં દારૂની વેચાણ હેરફેરની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાડા એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે રાજવીરસિંહ રાઠોડ રહે સેક્ટર 4 ગાંધીધામ વાળો તેના કબજાની ગ્રે કલરની સ્વિફ્ટ કાર રજિસ્ટ્રેશન નંબર GJ12DG 5050 વાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને ઘર તરફ આવવાનો છે, જેથી એલસીબીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી આ ગાડીની વોચમાં હતા. તે દરમિયાન આ બાતમીવાળી ગાડી આવતા તેને કોર્ડન કરી ઊભી રખાવી ચેક કરતા આ ગાડીમાંથી 3 ઇસમો તથા પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી રાજવીરસિંહ યાદવસિંહ રાઠોડ, ઉંમર વર્ષ 34, રહે હાલે પ્લોટ નંબર 84 સેક્ટર 3 ગાંધીધામ, મૂળ રાજસ્થાન, તેમજ ખેતસિંહ સન ઓફ પ્રેમસિંહ દેવડ, ઉંમર વર્ષ 20, રહે રાજસ્થાન, તેમજ રાવલગર સન ઓફ સનળગર ગોસ્વામી, ઉંમર વર્ષ 22, મૂળ રાજસ્થાન. આ ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે.